રાજકોટના આંગણે ભેબરભાઈ રોડ ખાતે લગભગ 60 વર્ષથી ચાલતી શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેરામુંગા શાળા ટ્રસ્ટ, જેનો પ્રારંભ રાષ્ટ્રીય શાળા ખાતે કરવામાં આવેલ, ત્યારે માત્ર 3 જ દિવ્યાંગ બાળકો હતા અને જેની શુભ શરૂઆત રાજકોટના ડૉક્ટર પીવી દોશી અને પુરુષોત્તમભાઈ ગાંધી કે જેમણે સંગીત રૂમ નામે ઓળખાતી પ્રિમાઇસીસમાં એક રૂમની જગ્યા આપી અને એમાંથી આ શુભારંભ થયેલ. જેમ જેમ ખબર પડી કે આવા અનેક દિવ્યાંગોને આવી શાળાની જરૂર છે, એટલે એ સમયના શાહ સોદાગર, સુખી સદગ્રસ્ત દાતા શ્રીમાન જયંતિભાઈ, શશિકાંતભાઈ અને ભૂપતભાઈ વિરાણી કે જેમને એમના પિતાશ્રીની સ્મૃતિમાં છગનલાલ શામજી વિરાણી અને વચકુંવરબેન છગનલાલ વિરાણી એ નામથી નામકરણ વિધિ કરતા આ શુભારંભ થયો. વર્ષોથી ચાલી રહી છે આ સંસ્થા. અત્યારે 260 જેટલા દિવ્યાંગ દીકરા દીકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 130 દિવ્યાંગ દીકરા દીકરીઓ હોસ્ટેલમાં જ નિવાસ કરે છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી એમાં પ્રમુખ પદે સેવારત રજનીકાંતભાઈ જી બાવીશી અને એમના ટ્રસ્ટી મંડળે જ્યારે નક્કી કર્યું કે હવે આ વિરાણી બેરામુંગા શાળા સંકુલનું નવનિર્માણ અથવા તો રિનોવેશન કરાવવું છે અને એની શુભ શરૂઆત થઈ. જે 11 કરોડનો પ્રોજેક્ટ હતો એ 15 કરોડે પહોંચ્યો. લગભગ 65 થી 59,000 સ્ક્વેર ફીટ અહીંયા બાંધકામ કરવામાં આવેલ છે. 12 જાન્યુઆરીના આ વિશાળ સંકુલનું દાતા પરિવારના હસ્તે દેશ વિદેશના લંડન, અમેરિકા ત્યાંથી પણ ઘણા દાતાઓ અને વેલ વિશર અહીંયા લગભગ 100ની આસપાસ અહીંયા પધારવાના છે. અને આ ભવ્ય સંકુલ સમસ્ત રાજકોટ નહીં પણ આ ભારતને, ભારત ભૂમિને અર્પણ કરવામાં આવશે. અને આવી રીતે અહીંનું સંચાલન જે ટ્રસ્ટી મંડળ છે એની અંદર પણ ડૉક્ટર નરેન્દ્રભાઈ દવે એ પણ સેવારત છે, સીએ પ્રશાંતભાઈ વોરા, સીએ પ્રવીણભાઈ ધોળકિયા, એવી રીતે નામાંકિત અહીંયા હરેશભાઈ વોરા, રાજેશભાઈ વિરાણી, આમ બધા એમાં સંલગ્ન છે. હંસિકાબેન અરવિંદભાઈ મણિયાર પણ આમાં જોડાયેલા છે. એવી રીતે ડૉક્ટર કેતન બાવીશી પણ છે. તો આ બધા સાથે મળી અને કાર્ય કરે, નવી ટીમને પણ આમાં જોડે એવી અમે ભાવના ભાવીએ છીએ.